મહેસાણામાં છોકરાઓની ઉઠાંતરી કરતી ગેંગનો પર્દાફાશ। ડેડિયાસણમાં શંકાસ્પદ રીતે ફરતી બે મહિલાઓ ઝડપાઈ। તપાસમાં બંને મહિલા જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે। તો છોકરાઓની ઉઠાંતરી ગેંગની પર્દાફાશ છે। જીઆઈડીસીમાં કામ કરતી બે મહિલા કે જે ઝડપાઈ છે। પંથકમાં છોકરાઓની ઉઠાંતરીની અફવાને લઈને પોલીસનું નિવેદન। પીઆઈડીજી બળવાએ જનતાને અફવાઓથી દૂર રહેવા માટે સંદેશ આપ્યો છે। તો આપણે જણાવી દઈએ કે મહેસાણામાં બાળકોની ઉઠાંતરી ગેંગ કે જેનો પર્દાફાશ થયો છે। ઉઠાંતરી કરનાર બે શંકાસ્પદ હાલતમાં મહિલાઓ ઝડપાઈ હતી। ડેડિયાસણ ગામના લોકોએ શંકાસ્પદ રીતે ફરતી બંને મહિલાઓને ઝડપી પાડી હતી। તો શકમંદ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ ડેડિયાસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1 માસ દરમિયાન આખજ, ખેરવા, જગુદણ, હેડુઆમાં છોકરાઓની ઉઠાંતરીની અફવાઓ ફેલાઈ છે કે જેને લઈ તાલુકા પીઆઈ ડીજી બળવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે સંદેશ આપ્યો છે। ટોળાથી જો આ રીતે કોઈ વ્યક્તિનું મરણ જશે કે મૃત્યુ થશે તો એમાં મોબ લિંચિંગ જેવી ઘટનાઓ થશે અને એનાથી કાયદેસર પોલીસની કાર્યવાહી કરવી પડશે। તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને સાહેબશ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં। સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે। મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખા જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે। તો આવી કોઈ અફવાઓ ના ફેલાય અને તમામ કાયદાઓનું પાલન કરે એ જ ઈચ્છનીય છે। ટોળા